નમસ્કાર. સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબીમાં કોન્સ્ટેબલ ડ્રાઈવર બનવાની એક જબરદસ્ત તક આવી છે. તો ચાલો આ ભરતીની એક વિગતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો એ જોઈએ કે આ તક કેટલી મોટી છે. જો કુલ 553 ખાલી જગ્યાઓ ભરવાની છે. સરકારી નોકરી માટે આ ખરેખર એક બહુ મોટો અને મહત્વનો આંકડો કહી શકાય. આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? તો સૌથી પહેલાં જાહેરાતની વાત કરીશું, પછી ખાલી જગ્યાઓ અને તારીખો, પાત્રતાના નિયમો, પગાર અને ફી, અને છેલ્લે સૌથી મહત્વનું પસંદગી પ્રક્રિયા, જેમાં શારીરિક અને લેખિત પરીક્ષાનો સમાવેશ થાય છે. તો ચાલો શરૂઆત કરીએ. સશસ્ત્ર સીમા બળ દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઈવરની આ ભરતી બહાર પાડવામાં આવી છે. અને હા, અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે કે આ જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે. હવે એ વિગતો પર આવીએ જે કદાચ સૌથી અગત્યની છે, એટલે કે અરજી ક્યારથી ક્યાં સુધી કરવાની છે અને કઈ કેટેગરીમાં કેટલી તકો રહેલી છે. આ તારીખો ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજીઓ 21 માર્ચ 2026થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 20 એપ્રિલ 2026. એટલે કે લગભગ 1 મહિનાનો સમય મળશે, પણ છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેવી હિતાવહ છે. હવે આ 553 જગ્યાઓનું વિભાજન જોઈએ. જુઓ, સૌથી વધારે એટલે કે 244 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે. એ પછી ઓબીસી માટે 145, એસસી માટે 81, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 45 અને એસટી ઉમેદવારો માટે 38 જગ્યાઓ આરક્ષિત કરવામાં આવી છે. ચાલો હવે પાત્રતાના માપદંડો પર નજર કરીએ. મતલબ કે આ પોસ્ટ માટે અરજી કરવા શૈક્ષણિક લાયકાત અને ઉંમર કેટલી હોવી જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે. અહીં 2 મુખ્ય શરતો છે જે એકદમ ફરજિયાત છે. પહેલું, ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, અને બીજું, જે સૌથી અગત્યનું છે, એમની પાસે હેવી વ્હીકલ ચલાવવા માટેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. હવે વાત કરીએ ઉંમરની. તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા 18થી 27 વર્ષની છે. પણ હા, અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ પણ મળે છે, જેમાં ઓબીસી ઉમેદવારોને 3 વર્ષ અને એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે. કોઈપણ નોકરીમાં પગાર અને અરજી ફી જેવા નાણાકીય પાસા ખૂબ જ મહત્વના હોય છે. તો ચાલો હવે એના પર એક નજર કરી લઈએ. જો પસંદગી થાય તો પે મેટ્રિક્સ લેવલ 3 મુજબ પગાર મળશે. આનો સીધો અર્થ એ છે કે માસિક પગાર 21,700 રૂપિયાથી શરૂ થઈને 69,100 રૂપિયા સુધી પહોંચી શકે છે. ખરેખર આ એક ખૂબ જ સારો પગાર કહી શકાય. અરજી ફીની વાત કરીએ તો એ ખૂબ જ નજીવી છે. જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી ઉમેદવારોએ માત્ર 100 રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે, જ્યારે એસસી, એસટી અને માજી સૈનિક ઉમેદવારોને ફીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે, એટલે કે એમને કોઈ ફી ભરવાની નથી. તો હવે આવે છે પસંદગી પ્રક્રિયાનો પહેલો અને કદાચ સૌથી મોટો પડકાર, અને એ છે શારીરિક કસોટી. આ તબક્કો પાર કરવો એ આગળના રાઉન્ડમાં જવા માટે એકદમ અનિવાર્ય છે. શારીરિક કસોટીમાં મુખ્યત્વે 2 બાબતોનું પરીક્ષણ થશે. સૌથી પહેલાં તો ઉમેદવારે 24 મિનિટની અંદર 4.8 કિલોમીટરની દોડ પૂરી કરવાની રહેશે. જે લોકો આ દોડ સફળતાપૂર્વક પૂરી કરી લેશે એમનું પછી શારીરિક માપ લેવામાં આવશે, જેમાં ઊંચાઈ અને છાતીનો સમાવેશ થાય છે. જરા શારીરિક માપદંડના ધોરણો પર નજર કરીએ. જનરલ ઉમેદવારો માટે ઓછામાં ઓછી ઊંચાઈ 170 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે એસટી ઉમેદવારો માટે એ 162.5 સેન્ટીમીટર છે. છાતીના માપની વાત કરીએ તો જનરલ માટે 80 સેન્ટીમીટર નોર્મલ અને ફૂલાવીને 85 સેન્ટીમીટર, જ્યારે એસટી ઉમેદવારો માટે 76 અને ફૂલાવીને 81 સેન્ટીમીટર હોવી જોઈએ. મતલબ કે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ફૂલાવો ફરજિયાત છે. જે ઉમેદવારો શારીરિક કસોટીનો પડાવ સફળતાપૂર્વક પાર કરી લેશે તેઓ પસંદગી પ્રક્રિયાના અંતિમ અને નિર્ણાયક તબક્કા માટે લાયક ગણાશે. અને તબક્કો છે લેખિત પરીક્ષા. લેખિત પરીક્ષા કમ્પ્યુટર પર લેવાશે, એટલે કે એ એક સીબીટી હશે. એમાં કુલ 100 બહુવિકલ્પી પ્રશ્નો એટલે કે એમસીક્યુઝ હશે. દરેક પ્રશ્નનો 1 ગુણ એટલે કે ટોટલ 100 ગુણની પરીક્ષા થશે. અને આ પેપર પૂરું કરવા માટે 2 કલાકનો સમય મળશે. તો હવે સવાલ એ છે કે પરીક્ષામાં પૂછાશે શું? તૈયારી કયા વિષયોની કરવાની છે? તો પ્રશ્નપત્રમાં મુખ્યત્વે જનરલ નોલેજ,
ગણિત અને રીઝનિંગ તેમજ અંગ્રેજી અને હિન્દી વ્યાકરણ જેવા વિષયોમાંથી પ્રશ્નો આવશે. હા, એક વાત વધુ. આ પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ ગુણ પણ નક્કી કરવામાં આવ્યા છે. જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી અને માજી સૈનિક ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા પડશે, જ્યારે એસસી અને એસટી ઉમેદવારો માટે આ મર્યાદા 45% રાખવામાં આવી છે. આ વાત અહીં બિલકુલ બંધ બેસે છે. ફોર્મ ભરવાથી લઈને રોજ થોડી દોડવાની પ્રેક્ટિસ અને લેખિત પરીક્ષાની તૈયારી, આ બધા નાના અને સતત પ્રયત્નો જ અંતે સફળતા અપાવશે. તો બધી જ જરૂરી માહિતી હવે સ્પષ્ટ છે. હવે સવાલ ફક્ત એક જ છે કે શું ઉમેદવારો આ પડકાર માટે અને આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે પૂરેપૂરા તૈયાર છે?